મહાત્મા ગાંધીજીએ સ્વતંત્ર આંદોલનમાં કરેલી દાંડી યાત્રાનો હાલ સમયગાળો ચાલી રહ્યો છે, ત્યારે આમોદમાંથી પસાર થતા દાંડી માર્ગે એ દારૂડિયા માટે સ્વર્ગનું નિર્માણ કર્યું. પોલીસને પણ ચકમો આપતા દારૂડિયાઓ. ભારતના સ્વતંત્રતા આંદોલનનું એક ઉજ્જવળ પાસું અને સીમાચિહ્ન રૂપ ઘટના એટલે દાંડી યાત્રા ગણાય છે. 12મી માર્ચના દિવસે સાબરમતી આશ્રમથી મહાત્મા ગાંધી પોતાના ગણ્યા ગાંઠિયા સાથીઓને લઈને નવસારીના દાંડી સુધી એ દાંડી કૂચ યાત્રા લઈને નીકળ્યા હતા. અંગ્રેજોએ મીઠા ઉપર નાખેલા કરને વિરુદ્ધમાં આ દાંડી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ દાંડી યાત્રા ભારતમાંથી અંગ્રેજોને ભગાડવા માટેનું મુખ્ય સાધન બની ગઈ હતી. સાબરમતીથી નીકળતી વખતે મહાત્મા ગાંધીજીએ એલાન કર્યું હતું કે કૂતરા બિલાડાના મોતે મરીશ, પરંતુ સ્વતંત્રતા લીધા વિના એ પાછો નહીં ફરું. અને આ દાંડી યાત્રા એ ભારતને સ્વતંત્રતા અપાવવામાં એ મહત્વની સાબિત થઈ હતી. આ દાંડી યાત્રાને યાદગાર બનાવવા માટે સરકારશ્રી દ્વારા સ્વતંત્રતા પછી સાબરમતી આશ્રમથી દાંડી સુધીના માર્ગ ઉપર જે માર્ગ ઉપરથી મહાત્મા ગાંધીની દાંડી યાત્રા પસાર થઈ હતી અને દાંડી યાત્રા માર્ગ તરીકે જાહેર કરીને હેરિટેજ રોડનો દરજ્જો આપવામાં આવ્યો છે અને તેને નેશનલ હાઈવેનો તબક્કો એ સ્વીકારવામાં આવ્યો છે અને નેશનલ હાઈવે હેઠળ એનો વિકાસ પણ કરવામાં આવ્યો છે. આ દાંડી યાત્રા આમોદ તાલુકામાંથી પણ પસાર થઈ હતી અને આમોદ તાલુકામાં 2 રાત્રિ રોકાણ મહાત્મા ગાંધીજીએ આ દાંડી યાત્રા દરમિયાન કર્યા હતા. એટલે આમોદ તાલુકો અને આમોદ શહેરમાંથી આ દાંડી યાત્રા એ પસાર થઈ હતી. જે માર્ગ ઉપરથી મહાત્મા ગાંધી પસાર થયા હતા અને જે મહાત્મા ગાંધીને કારણે ગુજરાતમાં દારૂબંધી અમલમાં છે, એ જ દાંડી માર્ગ હાલ એ દારૂડિયાઓ માટે જાણે સ્વર્ગ બની ગયું છે. આમોદ શહેરના ઉત્તર અને દક્ષિણ છેડા ઉપર આવેલા દાંડી યાત્રાના આ 2 ભાગ જે મુખ્ય માર્ગથી અલગ પડે છે. આ માર્ગ ઉપર સાંજે અંધારું થતા કેટલાક દારૂના શોખીનો એ આ જગ્યા ઉપર આવે છે અને દાંડી યાત્રા ઉપર જ બેસીને એ દારૂની મહેફિલ માણે છે. પોતાની સાથે પાણી, ગ્લાસ અને નાસ્તાની સગવડ કરીને જ આવતા આ દારૂડિયાઓ આ દાંડી માર્ગ ઉપર જ પોતાની પાર્ટીઓ કરતા હોય એવું જોવા મળે છે. દ્રશ્યોમાં આપ જોઈ શકો છો ઇંગ્લિશ દારૂની બોટલ. આમ આ એ વાતની ગવાહી પણ છે કે આમોદ શહેર અને તેની આસપાસ અંગ્રેજી દારૂ એ બહુ બિંદાસ પ્રમાણે મળતો હોય અને તો જ આ લોકો આ દારૂની બોટલ લઈને અહીંયા આ દારૂની મહેફિલ માણવા આવતા હશે. નિહાળો આલાપ ન્યૂઝ.